નમસ્તે કિસાન ભાઈઓ, હું ડૉક્ટર પ્રશાંત કામલિયા એબીએસ ઇન્ડિયામાંથી. તો જેવી રીતના તમે જાણો છો કે એબીએસ ઇન્ડિયા 80 વર્ષથી સારામાં સારા જીનોટિક્સ આખા ઇન્ડિયામાં પૂરા પાડે છે. તો આજે અમારી સાથે છે ડૉક્ટર સની પ્રજાપતિ, ફિલ્ડ ટેકનિકલ મેનેજર. તો એ આપણને અમુક પ્રશ્નોના જવાબ આપશે જે મોસ્ટલી ફિલ્ડમાં આપણને ઉદ્ભવતા હોય છે. જ્યારે અમે ખેડૂતો પાસે જઈએ છીએ ત્યારે અમને આવા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે. તો આજે અમે એબીએસ નોલેજ સેન્ટર ઉપર તમને એ માટેની માહિતી આપશું. તો ડૉક્ટર સનીજી, જો વધારે પડતા જે પ્રોબ્લેમ આવે છે એની અંદર ફેક અને ડુપ્લિકેટ એબીએસની સ્ટ્રો મળે છે. તો કિસાન ભાઈઓને આના એબીએસની ડુપ્લિકેટ સ્ટ્રોથી ખૂબ મોટું નુકસાન થાય છે. તો શું તમે અમને જણાવશો કે એનું ઓથેન્ટિકેશન કેવી રીતના કરવું? આ સાચી સ્ટ્રો છે કે ખરાબ એ રીતના? તો અમને કિસાન ભાઈઓને પણ એબીએસની સ્ટ્રોનું આઈડેન્ટિફિકેશન કરવામાં ખૂબ જ મહત્ત્વ મળશે. નમસ્કાર. આ એકદમ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે ડૉક્ટરે. આપણા ફિલ્ડ પર મોટો પ્રોબ્લેમ એ આવતો હોય છે કે આપણા જે સ્ટ્રો છે એ નકલી સ્ટ્રો આપણને મળતી હોય છે માર્કેટમાં. તો એના માટે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પહેલી તો એ કે જે જગ્યાએથી આપણે સિમેન્ટ સ્ટ્રો લઈએ છીએ એ જે સિમેન્ટ ડિસ્ટ્રીબ્યુટર જે છે એની જોડેથી આપણે બિલ લેવાનું છે. અને બિલ જે છે એના પર એબીએસનો લોગો હશે, યા તો ફિર જે ડિસ્ટ્રીબ્યુટર છે એમનો સિક્કો લાગેલો હશે. બરાબર? એ બિલ તમારે જરૂરથી લઈ લેવાનું છે જેથી એની ખરાઈ માટે આપણને સરળતા રહે. બીજી વસ્તુ છે, આપણે જે આપણા સેક સિમેન્ટની જે સ્ટ્રો આવે છે, બરાબર, એમાં આપણે હવે યુનિક કોડ 6 આંકનો યુનિક કોડ આપણે છાપેલો હોય છે. તો આપણે એબીએસ ઇન્ડિયાની જે વેબસાઇટ છે જીનસ ઇન્ડિયાની, એ વેબસાઇટ પર જઈને ટેકનિકલ સર્વિસીસમાં એક ઓપ્શન આવે છે સિમેન્ટ સ્ટ્રો ઓથેન્ટિકેટર. ત્યાં જઈને જે છેલ્લે 6 આંકનો જે તમારા આપણે કોડ આવે છે તે નાખવાનો છે. બરાબર? એ તમે નાખશો તો ત્યાં તે સિમેન્ટ ઓથેન્ટિકેટ થઈ જશે. બરાબર? અને એ એક જ વાર થશે. એકવાર તમે એ કોડનો યુઝ કરી લીધો તો પછી બીજી વાર એ બતાવશે કે એનો ઉપયોગ થઈ ચૂક્યો છે. બરાબર? તો તમને ખબર પડશે કે તમારી જે સિમેન્ટ સ્ટ્રો છે એ સાચી છે કે ખોટી. બરાબર? આ ખૂબ જ એક સરસ ઓપ્શન છે જેનાથી તમે પોતે જાતે જ ડિસાઇડ કરી શકશો કે તમારી જે પાસે સિમેન્ટ સ્ટ્રો આવેલી છે એ સાચી છે કે ખોટી. ડૉક્ટર સાહેબ, તમે અમને જણાવશો કે એ કોડ એક્ઝેક્ટલી ક્યાં હોય છે, કઈ બાજુ અને કેટલા અંકનો હોય છે અને શું એનો યુનિક હોય છે? હા, આ જે કોડ છે એ આપણી જે સિમેન્ટ સ્ટ્રો હોય છે, બરાબર, એની લાસ્ટમાં 6 આંકડાનો હોય છે. એ જે કોડ હોય છે એ 6 આંકડાનો હોય છે. સ્ટાર્ટિંગમાં તમને બારકોડવાળો હશે અને બીજી સાઈડ જે હશે એ કોડ હશે 6 અંકનો. બરાબર? એ અંદર આપણે તમે વેબસાઇટમાં બતાવેલું જ છે કે આપણે કયો કોડ નાખવાનો છે. બરાબર? સ્ટ્રોનો ફોટો છે અને એમાં બતાવેલું છે કે આપણે ક્યાંથી કોડ નાખવાનો છે. એ 6 આંકડાનો કોડ નાખીશું એટલે આપણને સિમેન્ટ ઓથેન્ટિક. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબ. નમસ્કાર.